સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો। 29 જાન્યુઆરી રાત્રિના સમયે હત્યાની ઘટના બનેલ। ફરિયાદીની ગાડી આરોપીની ગાડી જોડે સામાન્ય અડકી હતી, જેથી આરોપીઓ ઉશ્કેરાઈ ફરિયાદીને ગંભીર રીતે માર માર્યો હતો। ગાડીનો કાચ તોડી મરણ જનારની સાથે મારામારી કરવામાં આવી। સમગ્ર ઘટના પ્રસંગ પાર્ટી પ્લોટ આગળ બનેલ હતી। આરોપી અને ફરિયાદીને સોલા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા। ફરિયાદીની તબિયત ખરાબ લાગેલ હોવાથી સારવાર અર્થે લઈ જવામાં આવેલ। ફરિયાદીને મોઢા અને છાતીના ભાગે ગંભીર રીતે ઈજા પહોંચી હતી। મારામારી એટલી ગંભીર હતી જેથી ફરિયાદીનું મૃત્યુ નીપજ્યું। સીસીટીવી હાલ મેળવવાની કાર્યવાહી છે શરૂ। બંને આરોપી એએમસીના સીએનસીડી વિભાગમાં કોન્ટ્રાક્ટ પ્રમાણે કામ કરતા હતા। આરોપી અમિત વાઘેલા અને કેવલ વાઘેલાની માત્ર 20 વર્ષની ઉંમર। મૃતક હાઉસિંગ બોર્ડના નિવૃત્ત કર્મચારી હતા। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ। ગઈ તારીખ 29/1/26ના રોજ રાત્રે 10:45 વાગે એક રાહદારી દ્વારા 112ને મેસેજ મળે છે કે પ્રસંગ પાર્ટી પ્લોટ આગળ ટ્રાફિકની બાબતે કંઈક મારામારીનો ઝઘડો થયેલો છે। આ પ્રકારના મેસેજના આધારે 112ની ટીમ ત્યાં પહોંચે છે। બંને પક્ષોને એટલે જેના ફરિયાદી અને આરોપીઓ બંનેની વચ્ચે જે ઝઘડો થયો હતો એ અનુસંધાને એ બંનેને લઈને સોલા પોલીસ સ્ટેશન ખાતે આવે છે। સોલા પોલીસ સ્ટેશન ખાતે આવતા આ કામના મરણ જનાર અલ્પેશભાઈ બાલકૃષ્ણભાઈ મહેતા, ઉંમર વર્ષ 60, ચાંદોડિયા રહે છે। એમને ઇન્વેના પોલીસ કર્મચારીઓને લાગ્યું કે એમની તબિયત બરોબર નથી અને તબિયતમાં કંઈ ગડબડ લાગે છે, તો તાત્કાલિક યાદી લખી અને સારવાર સર્થે એમને મોકલી આપે છે અને સારવાર દરમિયાન એમના ફરજ પરના ડૉક્ટરો મૃત જાહેર કરે છે અને એમના મોઢાના ભાગે, છાતીના ભાગે ગંભીર પ્રકારના મૂઢ મારતા તેઓનું મરણ ગયેલું છે। આ હકીકતના આધારે આ કામના બંને આરોપી અમિત રાજેન્દ્રભાઈ વાઘેલા અને કેવલ મનોજભાઈ વાઘેલા નાઓને પોલીસ આ કામમાં પૂછપરછ કરી, અટકાયત કરી અને આગળની તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે। કયા સંજોગોમાં સાહેબ બનાવ બન્યો હોય? આ કાર લઈને જતા હતા, પેલા બાઇક ઉપર હતા, શું થયું હતું ત્યાં? એક સામાન્ય ગાડીને અડી જવાની બાબતે રજૂઆત છે ફરિયાદી। આ કામના ફરિયાદી છે મરણ જનારના દીકરા હર્ષિતભાઈ। એમને ટ્રાફિકની બાબતે ખાલી ગાડી ટચ થઈ છે તે બાબતે એકદમ આ બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા। ઉશ્કેરાઈ જઈ અને પહેલાં ગાડીનો કાચ તોડી નાખ્યો અને કાચ તોડ્યા પછી આ કામના મરણ જનારને બહાર ઉતરતા એમને એકદમ મારામારી કરી, મોઢાના ભાગે, છાતીના ભાગે જોરથી ભયંકર પ્રકારના મુક્કાઓ મારી અને મૃત્યુ નિપજાવેલું છે અને જે મુજબની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી બંને આરોપીને રાઉન્ડ અપ કરી આ ગુનામાં ધરપકડ કરી અને હાલ અમે આગળની તપાસ ચલાવી રહ્યા છીએ। હા, અમે સીસીટીવી મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ અને એ સીસીટીવી અમે મેળવી લઈશું। બંનેના બેકગ્રાઉન્ડ શું છે આરોપીઓ? બંને આરોપીઓ છે એ એએમસીમાં 16 વોર્ડની અંદર જે પશુ પક્ષીઓ મરણ જાય એમના નિકાલ કરવા માટે 1-2 મહિનાથી ત્યાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરી રહ્યા છે। આ લોકો નશામાં હતા કે કેમ? એ તપાસનો વિષય છે હાલ, પણ એ વખતે કોઈ નશામાં નહોતા।